નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે સૌરાષ્ટ્રમાં ગોંડલ તાલુકામાં હમણાં 2-3 દિવસ થયા લૂંટારાઓ સાધુના વેશમાં આવીને અલગ અલગ જગ્યાએથી લોકોને ભોળવી સાધુના વેશમાં આવીને લોકોને વશમાં કરી લે છે અને એની પાસે જે કાંઈ હોય ઘરેણું, સોનું, રૂપિયા, પૈસા આ તે એ પડાવી લે છે. આવા જ બનાવો 2-3 આપણા સોશિયલ મીડિયામાં નટુભાઈ ભાલાળાએ વિડીયો બનાવીને શેર કર્યા, જેથી લોકોને સચોટ અને સાચું જાણવા મળ્યું છે અને આવા અન્ય લોકો છેતરાય નહીં, ભોળવાય નહીં એના માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે લોકો આ બનાવમાં છેતરાઈ ગયા છે, આ જે 2 બનાવ બન્યા છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક તો ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે અને એક બીજું છે બાબરા તાલુકાનું ચરખા ગામ છે. આ બંને ગામના જે વ્યક્તિઓ આ સાધુના વેશમાં આવેલા ધૂતારાઓ સાથે છેતરાયા છે એ બંને વ્યક્તિઓ સાથે નટુભાઈ ભાલાળાએ વાતચીત કરીને વિડીયો બનાવીને શેર કર્યો છે. આ વિડીયો શેર થવાથી સોશિયલ મીડિયામાં એટલો બધો શેર થયો કે જેનાથી આવા કોઈ નવા વ્યક્તિઓ આવા કોઈ ઢોંગી સાધુ સંતોથી છેતરાવાના હોય તો આ વિડીયો જોઈને ઘણા બધા આવા છેતરાતા કેસ અટકી શકે છે. મિત્રો, તો આ આખો વિડીયો જુઓ જેથી તમને ખ્યાલ આવશે કે આ ધૂતારાઓ તમને કઈ રીતે વશમાં કરી લે છે, કઈ રીતે છેતરે છે, કેવી વાતમાં પડવીને તમને બધું ભાન ભૂલાવી અને તમને ફક્ત ને ફક્ત સેફ ધૂતારાઓ જ દેખાય એવી રીતે ભોળવે છે. કારણ કે આ વિડીયોમાં જે કંઈ બનાવ બન્યો છે એ ભાઈ પોતે પોતાની સાથે શું બનાવ બન્યો અને કઈ રીતનો બનાવ બન્યો એ આખો બનાવ નટુભાઈ ભાલાળાને વર્ણવે છે. તો આ વિડીયો જુઓ, આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. હું નટુભાઈ ભાલાળા, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. કાલે તારીખ 2/11/2024 અને નવા વર્ષનો દિવસ હતો. નવા વર્ષના દિવસે અમારા ગામમાં એક લૂંટની ઘટના બની. એટલે ખાસ તો અને આ લૂંટારાઓ જે છે ખાલી મોવિયા પૂરતા સીમિત નહીં પણ આજુબાજુના પંથકમાં બધે આવા એક અલગ એની લૂંટ કરવાની અલગ રીત છે. એ રીત હમણાં બતાવું અને લોક જાગૃતિ માટે આ વિડીયો બનાવ્યો છે. અત્યારે મારી સાથે જેની સાથે ગઈકાલે લૂંટની ઘટના બની એ કાંતિભાઈ ભાલાળા છે, જેને યાર્ડમાં દુકાન છે, અહીંયા મોવિયા ફેક્ટરી છે અને ખેતીની જમીન છે. સાથે કુરજી બાપા ભાલાળા છે, જે લેવા પટેલ સમાજના ભાલાળા પરિવારના મોવિયાના પ્રમુખ છે, ગોંડલ તાલુકા સંઘના પ્રમુખ છે, મોવિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ છે. સાથે ભૂતપૂર્વ સરપંચ માંડણકુંડલા ગામના સુનિલભાઈ પારખિયા છે અને ભૂતકાળમાં કુરજી બાપાએ સરપંચ થયેલા છે. હવે ઘટના એવી છે કે એક ગાડી છે નંબર પ્લેટ વિનાની, નાની, લગભગ i10 કે એવી કંઈક ગાડી છે, આપણા ગોંડલ વિસ્તારમાં કે બીજા વિસ્તારમાં રખડે છે. અને એમાં એક સાદા કપડામાં ડ્રાઈવર છે અને સાધુ વેશમાં ડ્રાઈવરની બાજુની સીટ ઉપર બેસી અને એ વ્યક્તિ આખું આ બેથી ઓપરેશન કરે છે. આખું ઓપરેશન કેવી રીતે પાર પાડે છે અને ગઈકાલે શું બન્યું એ પહેલાં કાંતિભાઈ પાસેથી સાંભળીએ. કાંતિભાઈ, તમે ગઈકાલે જે તમારી સાથે ઘટના બની એ અંદાજિત કેટલા વાગે બની? 11:15 વાગે. 11:15 હું વાડીએથી આવતો હતો, ગોવિંદનગર બસ સ્ટેન્ડથી આમ શ્રીનાથગઢ દરવાજા તરફ ભર્યો એટલે પાછળથી ગાડી મારી આવતી, ઓલા દવાખાના પાસે પૂગ્યો ને એટલે ગાડી પાછળથી આવતી પછી ત્યાં હોર્ન મારતી હતી પાછળ. તમારી પાછળ? મારી પાછળ ગાડી વાળો હોર્ન મારતો હતો એટલે મેં બાઇક સાઈડમાં લીધી, સાઈડમાં આખો તો એ ગાડી વાળાએ આગળ રાખી મને ઉભો રાખ્યો. મને કે અહીંયા શંકરનું મંદિર કે કઈક છે. કોણે પૂછ્યું તમને? ડ્રાઈવરે પૂછ્યું. ડ્રાઈવરે મને પૂછ્યું કે મને કે અહીંયા કોઈ જગ્યા છે શંકરનું મંદિર કેવું? અમારા સાધુ આવ્યા ને જુનાગઢ કે એને સ્નાન કરવા માટે આવું. બરાબર. કેવી જગ્યા? મેં કીધું હદાવતની જગ્યા છે, ત્યાં તમે વૈયા જાવ. આપણા ગામમાં ઓલી છે. હા, એટલે કે ન્યા નહીં, ત્યાં તો કે બૈરાઓ ને અંધાય હોય ને ત્યાં તો અંધાય હોય કે નાગા બાવા હે કે તમે કોઈ દી દર્શન કે ઓલા આપણે ગાડી ઉપાડે ને શિવરતના મેળા ની અંદર એ બાપુ હોય કે બરાબર કે તમે ભાગશાળી કરો, તમને દર્શન કરવા માંડ્યા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું એમ કરીને મોટરસાઇકલ પાછો વેતો કર્યો. પાછા ગયા ઉભા તારી કે બાપુ ને કઈક રૂપિયો દક્ષિણા પેટે તો આપો કે ડ્રાઈવર એવું કીધું. મેં કીધું 20ની નોટ મારી પાસે હતી, ખીચામાં કાઢીને
અને આમાં આપવા ગયો હું હમ. આપવા ગયો અને હાથમાં ત્યારે છે રુદ્રાક્ષનો પારો ને એવું સીધું નોટમાં નાખીને સીધું જ મને આમાં મોઢે અડાડી દીધું એનું. એટલે આપણે વરી કરણ થઈ ગયા ને એને જ દેખવા અર્ધ માંડ્યા. મૂર્છિત જેવા તમે હા. થઈ ગયા હા. એટલે એને જ આપણે દેખી જેમ બરાબર. જેમ કરવાનું પછી કે માળામાંથી તમે એક ટુકડો મને આપશો કે હમ. એમ કરીને માળા કાઢી ગઈ માળા તમારા કાઢી ગળામાં તમે માળા હા કેટલા તોલાની હતી 3.5 તોલાની માળા હતી. એ તમે આખી આપી દીધી પછી હા કે મેં મને કે કાઢે ટુકડો થાય મેં કીધું હા કાંઈ વાંધો ના હમ. એટલે એ માળા આખી કાઢીને એને પાસે રાખી પછી કે વીટીમાં તમે વીટી મેં કાઢીને દીધી. બરાબર પછી કે પાકીટમાં પૈસા તમારે છે કે કેટલા છે એટલે પાકીટ કઢાવી લીધું પાકીટમાં 8-9 હજાર રૂપિયા હતા તે લઈ લીધા અમે. તો તમે આટલા બધા હોશિયાર માણા અને છતાંય તમારી પાસે આવું બધું કઢવી લીધું તોય તમને કઈ ખબર જ નથી. ખબર જ ખ્યાલ જ એને જ દેખી બાકી આપણે દેખી જ નહીં એ રીતનું જ થઈ ગયું. બરાબર ન્યા એને આજુબાજુમાં મને કોઈ માણસો જ્યાં હતા? સુધી એને રુદ્રાક્ષ નો પારો ની નહોતું આપ્યું ને ત્યાં સુધી હું તો વાગતો ઉભો નહોતો. મેં કીધું કાંઈ વાંધો તમે તમારી રીતે વૈયા જાઓ બરાબર આ જગ્યા હે એટલે હું હાલતો થઈ ગયો પાછો આવીને મને આવી રીતનું કર્યું એ રુદ્રાક્ષ નો પારો મને આમ અડાડ્યો તો પછી એને જ દેખવા માંડ્યા. બરાબર આજુબાજુમાં કોઈ માણસો કોઈ નહોતા? માણસો હતા છેટા હતા અચ્છા, હતા હા, 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 બરાબર એટલે કોઈને ખ્યાલ આ ગાડી પાસે ઉભા એટલે ખ્યાલ ન હોય ને એમ કે કોઈક સંબંધી છે એટલે ઉભા છે એમ બરાબર. કદાચ જાતા હોય તો કોઈ હવે કાંતિભાઈ સાથે આ ઘટના બની પછી એને ખબર પડી કે આ મારું તો લૂંટાઈ ગયું પણ એને ઓછામાં ઓછી 1.5 થી 2 મિનિટનો સમય થઈ ગયો હતો અને પછી એ ગાડી લઈને તમે પાછળ ગયા અને પછી મને ખ્યાલ આવ્યો ને એટલે હું સીધો એની પાછળ તા તો ગાડી આમ નીકળી ગઈ ને પછી કૃષ્ણા લોજ લગી પાછળ ગયો ગાડી ગઈ દેખાડી બરાબર એટલે તોય મને એવું કઈ નહીં કે આપણું દાગીના ગયા કાંઈ હું એટલે હું સીધો હદાવત ની જગ્યામાં વહી ગયો નથી જમવાનો પ્રસાદ લેવા નહોતો ને એટલે ન્યા વહી ગયો રતિલાલ ને મંદિર ન્યા ગયા પછી ન્યા ઓલા બાપો વાર હતી. પછી કાંતિભાઈએ સરપંચને ફોન કર્યો, મને ફોન કર્યો, બીજા અમારા સુરેશભાઈ ભાલાડા કરીને છે ભૂતપૂર્વ સરપંચ એને ફોન કર્યો અને પછી અમે કેમેરા તપાસવાના પ્રયત્ન કર્યા હતા. કેમેરા જ્યાં ઘટના બની એની આજુબાજુના વિસ્તારમાં તો ક્યાંય કેમેરા નહોતા પણ પછી અમે પોલીસ સ્ટેશને આની ફરિયાદ લખાવી છે. પણ જેમ ઘટના પ્રસરતી ગઈ ગામમાં જેમ વાત ચાલુ થઈ સુનિલભાઈ અને બધાય જાણતા થયા એમાં ગઈકાલ સાંજથી લઈ અને આજે 10 વાગ્યા સુધીમાં 7 થી 8 જણાના એવા ફોન આવ્યા કે આ ગાડીએ તો મને રોક્યો હતો કે સમજાઈ ગયા. એટલે આ લોકોએ શું કર્યું છે કે કોઈ પણ ને રોકે એમાં એને એવું દેખાય કે કંઈ ઘરેણું છે અથવા તો એની પાસે પૈસા છે તો એ આ ઓપરેશન કરે છે, નહીતર કરતા નથી. અને આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આવી નંબર પ્લેટ વિનાની ગાડી ક્યાંય જોવા મળે જેમાં એકાદો સાધુ જેવો હોય તો આ ગાડી આપણે રોકવી, કવર કરવી અથવા તો પોલીસને જાણ કરવી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને નવા લૂંટાતા ન બચે. કાંતિભાઈ સાથે તો ઘટના બની ગઈ. હવે આ વિડીયો આપણે એટલા માટે બનાવવો છે ખાસ કરીને કે આ હવે આ લોકો પકડાઈ જાય કારણ કે આવી નંબર પ્લેટ વિનાની ગાડી રખડે છે જેમાં એક સાધુ છે, સફેદ કલરની ગાડી છે અને i10 કે એવી કંઈક ગાડી છે. એટલે આ આખી ગેંગ રખડે છે. તો શક્ય એટલો આ વિડીયો આપણા વિસ્તારમાં લોક જાગૃતિ માટે આ વિડીયો ફેલાવવો જેથી કરીને નવા લૂંટાતા બચે. અને અત્યારે તહેવારના પ્રસંગો છે એટલે આવા સાધુ વેશમાં કે અલગ અલગ પ્રકારે માણસો રખડતા હોય. બરાબર. ભલે આભાર. નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ગઈકાલે અમારા ગામમાં જે લૂંટની ઘટના બની સાધુના રૂપમાં વ્યક્તિઓએ આવી અને એનો વિડીયો જે મેં શેર કર્યો ત્યાર પછી લગભગ અત્યાર સુધીમાં 21 કલાક જેવો સમય થયો વિડીયો શેર કર્યા એને 1,40,000 કરતાં વધુ લોકોએ આ વિડીયો જોયો. એનો અર્થ એવો થયો કે લોકો સાથે આવી ઘટના બનતી જ હતી અને લોકો છેતરાય નહીં એટલા માટે લોકોએ ભરપૂર વિડીયો શેર કર્યો. વિડીયો શેર કર્યા પછી મને પહેલાં તો મને એવું હતું કે આ ઘટના મોવિયા પૂરતી અથવા તો મોવિયાના આજુબાજુના ગામ પૂરતી સીમિત હશે. પણ વિડીયો શેર થયા પછી જે અનેક લોકોના મને ફોન આવ્યા કે અમારી સાથે આવું બન્યું છે. એમાં ખાસ તો તમારો અત્યારે હું બેઠો છું બાબરાની નજીકના ચરખા ગામના મગનભાઈ રૂપારેલિયા સાથે. એની સાથે આ ઘટના બની છે. આપણે જાણીએ આગળ કે કેવી રીતે ઘટના બની. સાથે મધુભાઈ ભીમાણી છે ચરખા ગામના અને મોવિયા ગામના મારા મિત્ર છે દિલીપભાઈ ખૂંટ. અત્યારે આ વિડીયો ફરીથી એટલા માટે બનાવવો પડ્યો કે
લોક જાગૃતિ તો આવી જ છે અને એટલે જ વિડીયો શેર થયો છે, પણ ખાલી આ ઘટના મધુભાઈ ગોંડલ પૂરતી નથી સીમિત. અમારી સુલતાનપુરની આજુબાજુમાં દેવડા ગામ છે, ત્યાં લગભગ 4-5 દિવસ પહેલા 50,000 રૂપિયા લઈ ગયા. એક ગોંડલ પાસે ખરેડા ગામ છે, ત્યાંથી 40-45,000 રૂપિયા લઈ ગયા છે. એનો વિડીયો હજી બનાવવાનો છે. એટલે એ સિવાય નહીં, દૂર દૂરથી મને ફોન આવ્યા છે કે અમારા વિસ્તારમાં આવું બન્યું છે. બરાબર, એટલે આ કોઈ ગોંડલ કે આપણા ટૂંકા વિસ્તાર પૂરતું સીમિત નથી. આ આખી બહુ મોટી ગેંગ ઉતરી છે અને સાધુના રૂપમાં લોકોને એનકેન પ્રકારે ભોળવી અને આ એનકેન પ્રકારે પૈસા પડાવવાનું કામ કરે છે, જેનો તમને અનુભવ છે. હવે તમારી સાથે જે આ ઘટના બની એ કેટલી તારીખે બની? મારે 31 તારીખ બપોરે 11 વાગે. એટલે આજથી 5 દિવસ પહેલા, આજે 4 તારીખ થઈ. 5 તારીખે 31 તારીખે 31 તારીખે એટલે આજથી 5 દિવસ પહેલા ને? 5 દિવસ પહેલા હું ઘરેથી આવ્યો ને, વાડી અમારે મહેમાન હતા, તમે બધા વાડી આવ્યા. બરાબર, વાડી આવ્યા ને અમારા ગેટે ઉભા, તમારી હાઈવે ઉપર વાડી છે. વાડી છે ત્યાં ઉભા રહ્યા. એટલે મહેમાન ગાડી મેં ઊભી રખાવી. ત્યાં ઓલા ભાઈ જે સાધુના વેશમાં હતા ને, 4 વ્હીલમાં 2 જણા. ગાડી કઈ હતી? એ હવે i10 જેવી જ હતી, આજે મેં તમને વિડીયોમાં બતાવી એવી જ હતી ગાડી, તો સફેદ હતી. 2 જણા હતા. એ સાધુ હતા, એ ઓલી કરી બેઠા હતા અને ડ્રાઇવિંગ કરતો હતો. ભાઈ એને મને હાથ પડ્યો કે અહીંયા આવો કામ છે. બરાબર, આપણે શું સ્વભાવ છે કે એને પૂછવું છે રસ્તો બસતો. એટલે હું ત્યાં ગયો. પછી ઓલા સાધુ એ મને એની પર બોલ્યા, ઓલી સાઈડ, સામેની સાઈડ એ બેઠા હતા એ બાજુ. હા, પછી મને કે અહીંયા શંકર મંદિર ક્યાંય છે, અમારે ત્યાં રોકાવું છે. શંકર મંદિર આગળ છે એક, મારુતિ હોટલ આવે ને એની બાજુમાં છે, રોડ કાંઠે, તમારે રોકાવું ત્યાં છે. પછી એમ કરતા કરતા મને કે તારું પાકીટ ખોલ, તું ભાગશાળી છો ને એવું બધું કીધું. મેં તો કાંઈ પાકીટ ખોલ્યું. મારી પાસે પૈસા કાંઈ ત્યાં 20 નોટો, 50 નોટને દાદા હતા નહીં કાંઈ. એટલે મેં એને પાકીટ ખોલ્યું, એને જોયું. પછી કે રૂપિયો આપ્યો સિક્કો. પછી એને પાછું સિક્કો લઈને અને એનું કંઈક કર્યું, એને દાઢીએ નામ ને ઓલો, અને ઓલો રુદ્રાક્ષનો પારો કાઢ્યો. પારો કાઢીને અને મને આપ્યો, આ કે હાસવીને મૂકી દઈએ એમ. પછી એ પારો અત્યારે તમારી પાસે છે? ના, મેં તો તળાવમાં નાખી દીધો. બરાબર, તળાવમાં ફેંકી દીધો. પછી એમ કરતા કરતા મને કે મારે તારી ઘેરે જવું છે. પણ મેં કીધું મારે તો સાહેબ બાપુ મહેમાન છે, તમારે રોકાવું જો હોય, પણ મેં તમને મંદિર સિંધુ જ્યાં છે ત્યાં વીએ જાવ તમે, મારે તો મહેમાન છે, હું મહેમાનને બોલાવી લે, મારે રહેવું પડે ને. પછી મને કે તારે સાધુ વધારે મહેમાન, એટલે સાધુ કરતા મહેમાનને વધારે ઓલું છે. મેં તો મહેમાનને બોલાવી, મારે આંગણે આવ્યા મારે એને હાસવા પડે ને, મેં બોલાવ્યા છે એને. એટલે બરાબર. પછી એ કે તારી ઘેરે જવું છે. મેં તો ઘેરે તો હવે હું નહીં, ઘેરે નહીં થવું, મારે મહેમાન પાસે રહેવું પડશે. તમારે બેહવું હોય તો અહીંયા બેહો હાટે. પછી કાંઈ કે કાંઈ નહીં, તો મને જવા દે ઉપડો. પછી બીજે દી 2 તારીખે પાછા એ નહીં આવ્યા વેસ, મતલબ પહેલા ભભૂતિને એવું લગાડેલું હતું મોઢે, અને પછી પાછા આવ્યા ને 2 તારીખે, ત્યારે એવું કાંઈ હતું ને, ત્યારે પાછા 3 જણા હતા અને ઇકો ગાડી હતી. અચ્છા, પહેલી વાર આવ્યો ત્યારે i10 ટાઈપની હતી અને બીજી વખત ઇકો હતી. અને હાંકતો તો એ પોતે જે ઓલો ખેર હતો ને, બાવો બન્યો તો એ આ વખતે હાંકતો હતો. એ જ હાંકતો હતો, પણ ત્યારે એને ભભૂતિ એવું કઈ લગાડ્યું નતું. આપણને આવું કઈ સપને ન હોય ને કે આ એનો એ દિશા કામ. હા, બરાબર. પછી 2 તારીખે આવ્યો, એ 2:30-3 વાગે. તો ત્યારે અમે મારે મલ રાખતો, એટલે મારે મજૂર હાટું શાહ બનાવતો થાય, તમે તો બનાવીને લઈ પાયો. પછી અહીં આવ્યો એને પાયો. પછી પાછું પેલા આગલે જે કર્યું હતું ને પ્રોસેસ, ઓલો પાકીટ ખોલવાનું એ બધું કર્યું. પછી મને કે ઘી અમારા સાધુના સંઘ આવે છે, તો ઘી લેવું છે, ત્યારમાં તું આપ. ત્યારે મારી પાસે પૈસા હતા ને, એ હું પછી આમ થોડોક આગો પાછો થાય ને, મને ઓલી યાદ આવી ગયું, આ પાકીટ ખોલાય છે. એટલે બરાબર, પાકીટ એટલે પૈસા હું પાછો બીજે ખિસ્સામાં નાખી આવ્યો. પછી પાકીટ ખાલી કરી નાખી, તો 500 રહી ગયા હતા. એટલે ઘીના પૈસા આપ, સાધુનો સંઘ આવે છે. એટલે મેં બાપુ કઈ છે નહીં, મેં એટલા છે. તે 500 હતા, 500 દીધા. બરાબર. પછી કે સંઘ આવે છે તો ખાવા માટે સિંગ જોઈએ છે. તો સિંગની મેં ખાતરની થેલી પડી હતી ને ખાલી, એ મેં આમ ભરી દઉં થોડીક. ત્યાં તો એ કોથળો ભાળી ગયો બાપુ, કે કોથળો આ એક ભરી જાવ, ઝાઝા માણસો છે. બરાબર. પછી મેં તો કાંઈ નહીં, હવે ખાવા માટે ચીઝ છે અને આપણા ગૌઠિયા દેતા આવે છે, મેં તો કાંઈ નહીં, સિંગ લઈ જાવ બીજું. બરાબર. એટલે મેં સિંગ આપી, એ સિંગ લઈને અને પછી વીએ જાય. બરાબર. એટલે તમે આ વિડીયો જોયો એટલે તમને ખ્યાલ આવ્યો કે તમે છેતરાઈ ગયા? હા, છેતરાણા. ભલે તમે નાની રકમમાં છેતરાણા છો, નાની રકમમાં છેતરાણા, પણ આખરે છેતરાણા તો ખરા જ. અને આ ઘટના
આ તહેવારો ઉપર આપણા વિસ્તારમાં બહુ બને છે. બહુ બને. એટલે પેલો આભાર તો કાંતિભાઈનો અને બીજો તમારો કે તમે ભલે છેતરાણા પણ લોકો હવે ભવિષ્યમાં છેતરાય ન નહીં ને હવે. છેતરાય એટલા માટે તમે આ વિડીયો બનાવવા દીધો એ તમારો આભાર. હા. અને આ વિડીયોમાં ખરેખર આપણે બીજું એક હજી મુદ્દો છે કે આપણે એવું માનીએ છીએ કે આમાં પોલીસને શું જાણ કરવી એમ. હા, બરાબર છે. પણ મને મારો જે અનુભવ તમને કહું કે અમે કાંતિભાઈની જે ઘટના બની અને અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લગભગ અમે 1 કે 1:30 વાગે આ અરજી આપી કે આવી ઘટના બની છે. તે પછી પોલીસ સતત એક્ટિવ છે. અમારે રાવ સાહેબ નવા આવ્યા છે. રાવ સાહેબના માર્ગદર્શન નીચે પીઆઈ રાવ સાહેબ છે અને સોલંકી સાહેબ પીએસઆઈ છે. પીએસઆઈ તરત ગાડી લઈને આવ્યા અને આજુબાજુના સીસીટીવી જોયા, સીસીટીવી ફૂટેજ જોવાના પ્રયત્ન કર્યા. એમાં એક જગ્યાએ સીસીટીવી ફૂટેજ કેમેરા હતા પણ એને લાઇટને કારણે ખરાબ થઈ ગયું હતું. તો ખુદ સોલંકી સાહેબ ઓછામાં ઓછી 2 કલાક ત્યાં હાજર રહ્યા અને બીજી ડી સ્ટાફની ટીમ હતી એ લગભગ 4 કે 5 જણા આવ્યા હતા ને આખું ટેકનિશિયન બોલાવી 2 કલાક સુધી એમાં મૈથા પણ એમાં ફોલ્ટ ડીવીઆરમાં થઈ ગયો હતો. અને ત્યાર પછી અત્યાર સુધી પોલીસના સતત ફોન આવે છે કે તમને કંઈ અપડેટ મળ્યું, પોતે એક્ટિવ છે, જાણે છે અને એક પણ પ્રકારની કોઈ રાજકીય નેતાની ભલામણ વિના પોલીસ અમે અરજી આપ્યા પછી અમારી ગોંડલ તાલુકા પોલીસ સતત આમાં એક્ટિવ છે અને સતત જાગૃત છે. સતત સીસીટીવી મેળવવાના અથવા તો આ આરોપીઓનું ભાડ ક્યાંથી મળી શકે એવા પ્રયત્ન સતત ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન કરી રહી છે. એટલે પેલો આભાર તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો. બીજો આભાર આ લોકો આ અવેરનેસ આવે એટલા માટે આ વિડીયો શેર કર્યો એનો. ત્રીજો તમારો બધાયનો આભાર કે તમે બીજા ભવિષ્યમાં ન છેતરાય એટલા માટે તમે જાગૃતિ કેળવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો સમય આપ્યો એ બદલ તમારો આભાર. મધુભાઈ તમારો આભાર. થયો ને એ બરાબર છે. પબ્લિક ને એવું છે કે ભાઈ આવા ફ્રોડ માણસ છે ને પેલા પકડીને બાંધી દો અને હવે રોકાવાની વાત કરો. અને હવે માનો કે આવતા દિવસોમાં તમને ક્યાંય આવા સાધુ તમારી પાસે કઈ માગવા આવશે સાધુના રૂપમાં, ખરેખર તો આ સાધુ હોતા જ નથી. આ એક પ્રકારના ફ્રોડ કરવા વાળા જોઈએ છે. આવતા દિવસોમાં તમારી પાસે આવા કોઈ સાધુના રૂપમાં આવશે તો તમે આને આ જેમ આ સિંગનો આખો કોથળો આપી દીધો એવું કઈ તમે આપશો? હવે નો હવે નહીં છેતરાવ. બંધ જ કરતા એને જાળી અંદર જ ગેટ અંદર જ કરવા નથી દેવા. અને પેલા પ્રથમ તેને પકડીને છે ને ધોકાવાની વાત કરવી. આપણે એવો કાયદો હાથમાં નથી લેવો પણ આપણે પોલીસને જાણ કરવી એ આપણી નૈતિક ફરજ છે. પોલીસને જાણ કરી દેવાય. કારણ કે આવું મારે 5 વર્ષ પહેલા બન્યું હતું. એ આવી ગાડી લઈને કાળી ગાડી લઈને જ આવ્યા હતા અને મગનભાઈ હતા. બરાબર. મને યાદ નથી. કામ હતું ખેતરમાં ગઈ ગયા. મને કે તું અહીંયા આવે એટલે મારી પાસે પાકીટ ખોલે આમ ને તેમ ને તેથી મારી પાસે 1000 રૂપિયા હતા લઈને વી ગયા. એટલે આ ટાઈપની એક ઘટનાઓ સતત બને છે પણ લોક જાગૃતિના અભાવે આ ઘટના મતલબ આવું બને છે એ આગળ ન વધ્યું એને હિસાબે ઘણા બધા છેતરાતા ગયા. હવે ઘણા હવે છે ને અટકી જાય ને. અટકી જાય અને હવે તો લગભગ એ ગેંગ અહીંથી ગાભા પોટલા લઈ અને જતી જ રહી છે. આ વિડીયો એટલો શેર થયો છે ને એટલે હવે એક તમે આપણે છે ને એ ઇકો હોતા ને એ રાખતા છે. હા ઇકો છે એટલે આપણે વિડીયોમાં આપણે એ જ કહીએ છીએ કે એક ઇકો છે અને એક i10 છે જે કદાચ નંબર પ્લેટ છે અથવા નથી સ્પષ્ટ નથી પણ 99% નથી આ ટાઈપની અને સાધુ વેશમાં રખડે છે. તો લોકોને એટલી અપીલ છે કે તમે આવા જે સાધુના વેશમાં જે લૂંટારાઓ આવે છે એનાથી જાગૃત રહેજો. બરાબર છે.